ફંક્શન્સ ઇન સી એન્ડ C++ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ફંક્શન શું છે, ફંક્શનના સિન્ટેક્સ, રિટર્ન સ્ટેટમેન્ટનું મહત્વ. આપણે ઉદાહરણો દ્વારા આ કરીશું. આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું. આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 11.10 જીસીસી અને G++ કમ્પાઇલર આવૃત્તિ 461. ચાલો ફંક્શનોના રજૂઆતને શરૂઆત કરીએ. ફંક્શન એક સ્વયંપર્યાપ્ત પ્રોગ્રામ છે જે ચોક્કસ કાર્યને એક્ઝિક્યુટ કરે છે. દરેક પ્રોગ્રામ એક અથવા એકથી વધારે ફંક્શનો ધરાવે છે. એકવાર એક્ઝિક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની જગ્યાએ ફરીથી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું. ફંક્શન માટેના સિન્ટેક્સ જોઈશું. રિટર્ન ટાઇપ ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે. ફંક્શન નેમ ફંક્શનનું નામ વ્યાખ્યાયિત કરે છે. પેરામીટર્સ વેરિયેબલ નામોની યાદી અને તેના પ્રકારો છે. આપણે ખાલી પેરામીટરની યાદી સ્પષ્ટ કરી શકીએ છીએ. આને આર્ગ્યુમેન્ટ વિનાના ફંક્શનો તરીકે સંબોધાય છે અને આ આર્ગ્યુમેન્ટ સાથે ફંક્શનો તરીકે સંબોધાય છે. ચાલો વોઇડ વાપરીને પ્રોગ્રામ જોઈએ. મેં એડિટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે. ચાલો તેને ખોલું. નોંધ લો કે આપણી ફાઈલનું નામ ફંક્શન છે. મેં ફાઈલને .c એક્સટેન્શન સાથે સંગ્રહિત કર્યું છે. ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ છે. કોઈ પણ ફંક્શનને ઉપયોગ કરતા પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જોઈએ. અહીં એડ કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે. નોંધ લો કે એડ ફંક્શન કોઈ પણ આર્ગ્યુમેન્ટ વિનાનું છે અને રિટર્ન પ્રકાર વોઇડ છે. અહીં બે પ્રકારના ફંક્શનો છે. યુઝર ડિફાઇન્ડ એ આપણું એડ ફંક્શન છે અને પ્રી-ડિફાઇન્ડ ફંક્શન જે પ્રિન્ટફ અને મુખ્ય ફંક્શન છે. અહીં આપણે a અને b ને 2 અને 3 વેલ્યુઓ અસાઇન કરી પ્રારંભ કરીએ છીએ. અહીં આપણે વેરિયેબલ c જાહેર કર્યું છે. પછી આપણે a અને b ની વેલ્યુઓને ઉમેરીએ છીએ. પરિણામ c માં સંગ્રહિત થયું છે. પરિણામ પ્રિન્ટ કરીશું. આ આપણું મેઇન ફંક્શન છે. અહીં આપણે એડ ફંક્શનને બોલાવીએ છીએ. સરવાળાની ક્રિયા પૂરી થઈ છે અને પરિણામ પ્રિન્ટ થશે. હવે સેવ પર ક્લિક કરો. ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ. Ctrl Alt અને ટી કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડોને ખોલો. કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો જીસીસી function.c-o ફન. એક્ઝિક્યુટ કરવા માટે .fun ટાઈપ કરો. આપણને આઉટપુટ સમ ઓએફ a એન્ડ b ઇસ 5 આ રીતે દેખાય છે. હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો. ફંક્શનો વિશેષ આઇડેન્ટિફાયર્સ ધરાવે છે જે પેરામીટરો અથવા આર્ગ્યુમેન્ટો તરીકે સંબોધાય છે. સમાન ઉદાહરણો આર્ગ્યુમેન્ટની સાથે જોઈશું. હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. ટાઈપ કરો ઇન્ટ એડ ઇન્ટ a, ઇન્ટ b. અહીં આપણે એડ ફંક્શન જાહેર કર્યું છે. ઇન્ટ a અને ઇન્ટ b ફંક્શન એડ ના આર્ગ્યુમેન્ટો છે. આને રદ કરો. અહીં a અને b ને પ્રારંભ કરવાની જરૂર નથી. પ્રિન્ટફ સ્ટેટમેન્ટ રદ કરો. ઇન્ટ મેઇન ટાઈપ કરો. ચાલો વેરિયેબલ સમ અહીં જાહેર કરીએ. ટાઈપ કરો ઇન્ટ સમ. પછી ટાઈપ કરો સમ ઇક્વલ ટુ એડ 5, 4. એડ ફંક્શન બોલાવીશું. ત્યારબાદ આપણે પેરામીટર 5 અને 4 તરીકે પસાર કરીએ છીએ. 5 a માં સંગ્રહિત થશે અને 4 b માં સંગ્રહિત થશે. સરવાળાની ક્રિયા પૂરી થશે. ચાલો આપણે પરિણામ પ્રિન્ટ કરીશું. તો ટાઈપ કરો printf sum is %d/n sum. આ રદ કરો કેમ કે ઉપર આપણે પહેલેથી જ ફંક્શન બોલાવ્યું છે. ટાઈપ કરો રિટર્ન 0. નોન વોઇડ ફંક્શનને રિટર્ન સ્ટેટમેન્ટ વાપરવું જ જોઈએ જે એક વેલ્યુ પાછી આપશે. સેવ પર ક્લિક કરો. ચાલો પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ. હવે પ્રોગ્રામને પહેલાની જેમ કમ્પાઇલ કરો. ચાલો એક્ઝિક્યુટ કરીએ. આઉટપુટ પ્રદર્શિત થાય છે સમ ઇસ 9. જોઈએ C++ સમાન પ્રોગ્રામ કેવી રીતે એક્ઝિક્યુટ કરવા.
પ્રોગ્રામ પર પાછા આવીએ અમુક વસ્તુ હું અહીં બદલીશ પ્રથમ Shift Ctrl S કીને એકસાથે દબાવો હવે ફાઈલને .cpp એક્સટેન્શન સાથે સંગ્રહિત કરો અને સેવ પર ક્લિક કરો ચાલો હેડર ફાઈલને આઇઓસ્ટ્રીમ તરીકે બદલીએ આપણે યુઝિંગ સ્ટેટમેન્ટનો સમાવેશ કરીશું ફંક્શન જાહેરાત C માં સમાન છે તો અહીં કંઈ પણ બદલવાની જરૂર નથી હવે printf સ્ટેટમેન્ટને કાઉટ સ્ટેટમેન્ટથી બદલી કરો જેમ આપણે C માં લાઈન પ્રિન્ટ કરવા માટે કાઉટ ફંક્શન વાપરીએ છીએ અહીં ફોર્મેટ સ્પેસિફાયર અને n ની જરૂરિયાત નથી અલ્પવિરામ રદ કરો હવે બે ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો સમ પછીથી ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો બે અવતરણ ચિહ્નમાં n ટાઈપ કરો બંધ કૌંસને રદ કરો હવે સેવ પર ક્લિક કરો ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ આપણા ટર્મિનલ પર પાછા આવીએ કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g function.cpp o fun1 અહીં આપણી પાસે છે fun1 કારણ કે આપણે આઉટપુટ ફાઈલ fun ને ઓવરરાઈટ કરવા ઈચ્છતા નથી એન્ટર દબાવો /fun1 ટાઈપ કરો આઉટપુટ સમ ઇસ 9 રીતે દેખાય છે ચાલો અમુક એવા એરરો જોઈએ જેના દ્વારા આપણે રૂબરૂ થઈ શકીએ ધારો કે અહીં હું 4 ની જગ્યાએ x ટાઈપ કરીશ હું બાકી બચેલ કોડને એવું જ રાખીશ સેવ પર ક્લિક કરો ચાલો પ્રોગ્રામ કમ્પાઈલ કરો ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ આપણને લાઈન નંબર 10 એક એરર દેખાય છે આ સ્કોપમાં x જાહેર થયું નથી કારણ કે એ છે કે x એ કેરેક્ટર વેરિયેબલ છે તે ક્યાં પણ જાહેર ન હતી અને આપણું એડ ફંક્શન એક આર્ગ્યુમેન્ટ તરીકે ઇન્ટિજર વેરિયેબલ ધરાવે છે તેથી રિટર્ન પ્રકાર અને રિટર્ન વેલ્યુમાં એક ગૂંચવણ છે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ હવે ચાલો એરરને સુધાર કરીએ લાઈન નંબર 10 પર 4 ટાઈપ કરો સેવ પર ક્લિક કરો ચાલો ફરીથી એક્ઝીક્યુટ કરીએ ચાલો હું પ્રોમ્પ્ટને સાફ કરું ચાલો હું પહેલાની જેમ કમ્પાઈલ કરું હા આ કામ કરી રહ્યું છે ચાલો અમુક એવા એરરો જોઈએ જેના દ્વારા આપણે રૂબરૂ થઈ શકીએ ધારો કે અહીં આપણે ફક્ત એક પેરામીટરને પસાર કરીશું 4 ને રદ કરો સેવ પર ક્લિક કરો ટર્મિનલ પર પાછા જાઓ કમ્પાઈલ કરો આપણે લાઈન નંબર 10 પર એક એરર જોશું too few arguments to functions int add int આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ તમે જોઈ શકો છો અહીં આપણી પાસે બે પેરામીટર છે int a અને int b અને અહીં આપણે ફક્ત એક પેરામીટર પસાર કરી રહ્યા છીએ એટલા માટે આ એરર આપી રહ્યું છે એરરને સુધાર કરીએ 4 ટાઈપ કરો સેવ પર ક્લિક કરો ટર્મિનલ પર પાછા આવો ચાલો ફરીથી એક્ઝીક્યુટ કરીએ હા આ કામ કરી રહ્યું છે આપણી સ્લાઇડ પર પાછા આવીએ સારાંશમાં આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ફંક્શનોનું સિન્ટેક્સ આર્ગ્યુમેન્ટ વિનાના ફંક્શનો દાખલા તરીકે void add આર્ગ્યુમેન્ટ સાથેના ફંક્શન દાખલા તરીકે int add int a int b એસાઇનમેન્ટ તરીકે એક પ્રોગ્રામ લખો જે ફંક્શનના ઉપયોગ વડે એક ક્રમાંકના વર્ગની ગણતરી કરે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ એ સ્પોકન ટ્યુટોરીયલના મદદથી વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર